દિવસે ને દિવસે મોંઘવારી આસમાને પહોંચી રહી છે, જેને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર તેઓ આપવા માટે પહોંચ્યા છે। અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે રીતના દિવસે ને દિવસે જે મોંઘવારી વધી રહી છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓને ક્યાંક તેમના બજેટ પર આ મોંઘવારીની અસર છે તે જોવા મળી રહી છે। જે રોજ કમાઈને રોજ ખાવાવાળા જે લોકો છે તેઓની હાલત ક્યાંક કફોડી બનતી હોય છે, અને જેને લઈને જે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આ મોંઘવારી ઘટાડવામાં આવે ને જે પેટ્રોલ, ડીઝલ, દૂધ જે અન્ય ચીજ વસ્તુઓમાં જે મોંઘવારી આસમાને પહોંચી છે તેનો દર ઘટાડવામાં આવે ને જે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ક્યાંક રાહત મળે તે બાબતને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે તેઓ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। અને હાલ જે રીતના દેશભરમાં જે મોંઘવારી ક્યાંક ને ક્યાંક જે આસમાને પહોંચી રહી હોય છે, પેટ્રોલ, ડીઝલ, દૂધનું જે ભાવમાં સતત ક્યાંક વધારો થઈ રહ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આ પેટ્રોલ, ડીઝલ અને જે આ અન્ય ચીજ વસ્તુઓમાં જે મોંઘવારી આસમાને જે પહોંચી રહી છે એને ક્યાંક ને ક્યાંક ઘટાડવામાં આવે ને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓ આ મોંઘવારીમાં ના પીસાય, તેઓને રાહત મળે તેવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે।